હેલો ગેસ કેમ છો તમે બધા? તમારું બધાનું સ્વાગત છે યુનિવન બ્લોગ. આજનો બ્લોગ મેં અહીંથી ચાલુ કર્યો છે કારણ કે અહીં છે ને અહીં બેઠો ને તો મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે અને લાઇટ વહી ગઈ છે એટલે હું અહીં બેઠો અને અટાણે મમ્મી નાસ્તામાં છે ને ભાખરી બનાવે છે તો નાસ્તામાં આપણે ભાખરી ખાશું. ના અહીં જો હું મંદિર આગળ બેઠો છું, પછવાડા મંદિર છે એ મંદિરની અહીં બેઠો છું. નાસ્તામાં માન્યું છે ભાખરી, આ કાકડીનો સંભારો અને ચા. લો ગાઈસ, અટાણ નાસ્તો વાસ્તો પતી ગયો છે અને મમ્મીએ મને દીધું છે એક કામ. એ કામ એ છે કે છે ને તારા કબાટમાં તારા જેટલાય કપડાં છે ને એ બધી બહાર કાઢ, સરખી રીતે ગોઠવ અને એ કપડામાં જે કપડાં તને ન થતા હોય ને એ અલગ પાડ અને જે તને થતા હોય ને એ અલગ પાડ. એ કામ સોઈ. તો ચાલો આપણે કામ કરીએ. હું મારા બધા કપડાં કાઢીને આવી ગયો છું. તો હવે આપણે એને નોખા પાડવાના છે. જે ડિવાઈડ કરવાના હતા એ બધું ડિવાઈડ થઈ ગયું છે. જો આ સાઈડ મારા બધા એને વાત છે ના, આ સાઈડ બધા મારા નાઇટ વેરના કપડાં જે રાતે પહેરવાના બેઠા હતા ને હું છે ને રીલ્સ એમને સ્ક્રોલ કરતો હતો તો મને છે ને અવાજથી એમ લાગ્યું કે મમ્મી હમણાં થોડીક વાર માવાને તમે બ્લોગ ચાલુ કરી દીધું અને વૈષ્ણવી જો અહીં કપડાં ઘડી કરે. મમ્મી હમણાં થોડીક વારમાં આવશે એટલે એને મોબાઈલ ઘડીક વાર મૂકી દો ને. टाटा. मार्केट में देखो पूरी तरह बारिश ही बारिश हो चुकी है और इधर वैष्णवी टमाटर ले रही है.